સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કિસ્સામાં પોરબંદર જિલ્લામાં આજે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની છેલ્લી તારીખ પૂર્ણ થયા પછી દરેક સંસ્થા વાઇઝ વિગતો આ મુજબ છે. પોરબંદર મહાનગરપાલિકા તેમાં કુલ 52 બેઠકો માટે જાહેરનામું બહાર પડ્યું હતું. તે પૈકી 11 બેઠકો બિનહરીફ થવા જઈ રહી છે અને 41 બેઠકો પર ચૂંટણી થનાર છે. આ 41 બેઠકો પર કુલ 105 ઉમેદવારો હવે મેદાનમાં રહ્યા છે. પોરબંદર જિલ્લા પંચાયતમાં કુલ 18 બેઠકો છે. તે પૈકી બે બેઠક બિનહરીફ થવા જઈ રહી છે અને 16 બેઠકોમાં ચૂંટણી યોજાનાર છે. 16 બેઠકોમાં કુલ 39 ઉમેદવારો મેદાનમાં છે. પોરબંદર તાલુકા પંચાયતની 22 બેઠકોમાંથી 4 બેઠકો બિનહરીફ થવા જઈ રહી છે અને 18 બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. 18 બેઠકોમાં કુલ 41 ઉમેદવારો હરીફાઈમાં છે. રાણાવ તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો પૈકી 2 બેઠક બિનહરીફ થવા જઈ રહી છે અને 14 બેઠકોમાં ચૂંટણી યોજાનાર છે. આ 14 બેઠકોમાં કુલ 32 ઉમેદવારો મેદાનમાં છે. કુતિયાણા તાલુકા પંચાયતની 16 બેઠકો પૈકી 1 બેઠક બિનહરીફ થવા જઈ રહી છે અને 15 બેઠકોમાં ચૂંટણી યોજાનાર છે. 15 બેઠકોમાં ઉમેદવારોની સંખ્યા 37 છે. રાણાવ નગરપાલિકાની 1 બેઠકની પેટા ચૂંટણી છે, એમાં હાલ 2 ઉમેદવારો મેદાનમાં છે. કુતિયાણા નગરપાલિકાની 1 બેઠકની પેટા ચૂંટણી છે, એમાં હાલ 2 ઉમેદવારો મેદાનમાં છે. બિનહરીફ બેઠકોની જાહેરાત જિલ્લા પંચાયત અને તાલુકાની ચૂંટણીમાં નિયમ મુજબ આવતીકાલે જાહેર થનાર છે. પોરબંદર મહાનગરપાલિકાની વોર્ડ વાઇઝ ઉમેદવારોની વિગતો હવે અમે મેળવી રહ્યા છીએ, જે ટૂંક સમય આપને આપવામાં આવશે.